का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का। कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सद्देभ्यः, ओम नमः सद्देभ्यः, ओम नमः सद्देभ्यः। संतप्त मानस शांत हों, जिनके गुणों के गान में विवर्धमान महान जिन विचरे हमारे ध्यान में, विचरे हमारे ध्यान में। 175મો પ્રવચન, 419, 20 અને 21 3 બોલો ઉપરનો સ્વાધ્યાય છે. અત્રે આજે આપણે 419 નંબરનો જે પહેલો બોલ, માત્ર ને માત્ર, એ એક બોલમાં આવેલો એક સરસ વાક્ય છે, ઉદ્ગાર છે અને સુખી થવાનો એકમાત્ર ઉપાય છે. બહુ ધ્યાનથી સાંભળજો. સુખી થવાનો એકમાત્ર ઉપાય છે, અથવા આપણો જે રાત્રિનો સ્વાધ્યાય છે અહોભાવ, આત્મ સ્વભાવ પ્રત્યેનો વચનામૃતના બોલમાં બહેનશ્રીના હૃદયમાંથી સરી પડેલો કે પૂજ ગુરુદેવશ્રીના હૃદયમાંથી વ્યાખ્યાનની ઓથે નીકળેલો અહોભાવ. અહોભાવ મહિમાના વચનો, અને તે છે હું જ્ઞાયક છું. મળ્યું બોલમાં? જવાબમાં છે, ઉત્તરમાં એ આપેલો છે. હવે સૌથી પહેલાં આપણે પ્રશ્ન સાંભળીએ, વાંચીએ અને જવાબની વાત કરીએ. 1-2 મિનિટ બીજી વાત સાંભળો. જગતના બધા જીવો દુઃખી છે, સુખ સૌને જોઈએ છે. જે ત્રિભુવન મેં જીવન અંત, સુખ ચાહે દુઃખ તે ભયવંત. યાદ છે કે નહીં? આવી બાબતો તો મોઢે કરાય આપણે. હા, જે ત્રિભુવન મેં જીવનંત, સુખ ચાહે દુઃખ તે ભયવંત. દુઃખ તે ભયવંત એટલે દુઃખોથી. ભાષા થોડીક જૂની, વ્રજ અવધી સદુક્કડી ભાષા છે. સદુક્કડી એટલે ગુજરાતીમાં સદુક્કડી એટલે વેજીટેબલની લેંગ્વેજમાં ઊંધિયું. સમજ્યા? સદુક્કડી ભાષા એટલે ઊંધિયું. મોઢામાં પાણી તો ના આવ્યું ને? ઊંધિયું એટલે બધા શાક એમાં મિક્સ હોય. સદુક્કડી ભાષા. જૂના બધા જે કવિઓ થયા, વૃંદાવનદાસજી કે તુલસીદાસ, સૂરદાસ, બધા જે જૂના કવિઓ થયા ને, એ કોઈ એક કવિઓના ભાષાઓમાં ખાસ કરીને કબીરદાસ વગેરે સદુક્કડી ભાષા, એવી ભાષા છે. જે ત્રિભુવન મેં જીવન અંત, સુખ ચાહે દુઃખ તે ભયવંત. રાજુભાઈ આગળ.
બહુ માર્મિક વાત કરું છું, સાંભળજો. સુખ ચાહે અને દુઃખ તે ભયવંત. સાંભળજો ધ્યાનથી, હજી ફરીથી બોલો છું. દુઃખોથી ભયભીત છે. શું કીધું? દુઃખો કોઈને જોતા નથી. દુઃખોથી ભયભીત છે, આતંકિત છે, એ વાત કન્ફર્મ છે. પોઈન્ટ નોટ કરજો. દુઃખોથી ભયભીત છે એ વાત કન્ફર્મ છે. પણ સુખ ચાહે છે કે નથી એ વાત કન્ફર્મ નથી. જો કે લખ્યું છે છડાળામાં એમ જ, સુખ ચાહે અને દુઃખ તે ભયવંત. કેમ આમ કહું છું ભાવેશભાઈ, સમજાય છે? દુઃખોથી ભયભીત છે એ વાત તો કન્ફર્મ છે. એક કાંટો વાગે, ફસડી પડે, ક્યાંક પગથિયા ઉતરતી વખતે ઉપર નીચે થાય, પગમાં મોચ આવે, ઠોકર લાગે, લોહી લુહાણ થઈ જાય, XYZ. દુઃખોથી ભયભીત છે એ વાત કન્ફર્મ છે. બરોબર? પણ સુખ ચાહે છે કે નથી ચાહતા એ વાત કન્ફર્મ નથી. તમને કેમ આમ, તમે આમ કેમ કહો છો? તો સાંભળો. સુખ જો ચાહતા હોય તો વિષયો પાછળ નહીં દોડે. કાલ અને પરમ દિવસનો જે કામ પુરુષાર્થ છે એટલે તો અર્થ પુરુષાર્થ છે. કામ વિષય ભોગોની વાસના પડી છે ને, સમજાય છે? પરિગ્રહની વૃત્તિ અંદરમાં પડી છે એટલે બહારમાં ધોંસ. ટોટરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં વિષય કષાયોમાં આળોટતા જીવોને માટે બહુ સરસ વાત લખી. વિષયોમાં આ જીવ ઝાવા નાખે છે. હિન્દીમાં એમ લખેલું છે, વિષય ભોગો મેં यह जीव झपट्टा मारता है. ઝાપટી જાય, નથી કહેતા ગુજરાતીમાં આપણે? ઝાપટો. ઝાપટ ઝૂપટ સ્વચ્છતા અભિયાન માટે વપરાતો વિશેષ શબ્દ છે. સાવરણી કાઢો એ શિષ્ટ ભાષા કહેવાય. ઝાપટો અપભ્રંશ ભાષા કહેવાય. એમાં થોડોક આવેગ છે, ઉદ્રેક છે, એમ તીવ્રતા છે. તો વિષય કષાયોમાં ઝાવા નાખે છે. મહિનાઓના ભૂખ્યા કૂતરા હોય અને એક રોટલી ફેંકો, 10 કૂતરા હોય, શું થાય બધો? કેવી બચાબાજી થાય ને. હા, સમજાય છે? રોટલી એક છે, કૂતરાઓ 10 છે. હું કૂતરાઓની વાત નથી કરતો, રોટલીની વાત નથી કરતો, બહારના પરિગ્રહના પોટલાની વાત કરું છું. સાચું કહું, મને એટલો વૈરાગ્ય થાય એ બાબતમાં ભાવેશભાઈ. ઘરમાં કમાવનારો એક હોય, 4 જણા વહેંચીને ખાતા હોય. શું કીધું? ઘણાયને ઘરે છે ને આવું. આ તો ઘરના માટીના ચૂલા હોય. એક ધણી કમાવતો હોય અને ઘરના 4 એશ કરતા હોય. એટલે સામાજિક વ્યવસ્થા છે, પણ એમાં હું પુણ્ય પાપના એંગલથી વિચાર કરું છું. આપણે તો તત્વની દૃષ્ટિએ વિચાર કરવાનો ને. ઓલી કાળી મજૂરી કરે બાપ, 500-700 રૂપિયા મળે એને, અને દીકરી પાર્લરમાં 2000 રૂપિયા ખર્ચી નાખે. પોઈન્ટ સમજાણું? આને કહેવાય ધુતારાઓની ટોળી. આને કહેવાય સ્વાર્થનું સગપણ. આ તો વિચારીએ તો જ મગજમાં આવે. આંધળી મમતાની પટ્ટી બાંધેલી છે એટલે એ ખ્યાલમાં જ નહીં આવે.
સમજાય છે? તો દુઃખી સુખ તો ઈચ્છે છે બધા, પણ દુઃખી છે કે નહીં એ વાત કન્ફર્મ નથી. એમ કેમ કહીએ છીએ? જો એને સુખ જોતું હોય તો સુખનો સાચો ઉપાય કરે ને. પોઈન્ટ સમજાનો મારો? ધંધો અને વ્યાપાર કરવો અને બહારમાં ઓલાળા મારવા એ સુખી થવાનો ઉપાય નથી. અરે અહીંયા તો આ વ્યાખ્યાનો તો એમ કહે છે કે માળા ફેરવવી અને જાત્રાએ જવું અને બહારના શુભાશુભ ભાવો માત્ર આચરીને સંતોષ કરવા, અને આનાથી મને વિદેહ ક્ષેત્ર મળશે અને પુણ્ય મળશે, હું શાસ્ત્ર વાંચીશ તો મારું જ્ઞાન વધશે, અને જ્ઞાન વધશે તો હું સુખી થઈશ, એ બધા ઊંધાઈના રસ્તા છે. સંવરનો ઉપાય આશ્રવ નથી. શું સમજાય છે? ભેદ જ્ઞાનનો ઉપાય અજ્ઞાન નથી. સંવર એટલે ભેદ જ્ઞાન અને આશ્રવ એટલે અજ્ઞાન. ઝેર અમૃત નથી, એમ સમજાય છે? મારક ક્ષમતા ધરાવનાર ઝેર તને જીવન નહીં આપે, એ સંજીવની નથી. સમજાય છે? હું 1 મિનિટ માટે એક બહુ માર્મિક વાત કરું છું, સાંભળો. દરેકને માન જોઈએ, પણ જે સન્માનિત છે એવા જ્ઞાની તને માન આપે તો એ કામનો. જગતના માન અને અભિમાનના ભૂખ્યા જીવો, ભૂખ્યા લોકો પાસેથી શું માન માગતું? પોઈન્ટ સમજાણો? કંઈક ક્લિયર થાય છે? મારા વખાણ કરે, તું કોની પાસે અપેક્ષા રાખે છે વખાણ કરે? ઘોર મિથ્યા દૃષ્ટિ અજ્ઞાની જીવો પાસે. હા, અજ્ઞાનીઓ તારા વખાણ કરવાને લાયક જ ક્યાં છે? વખાણ કરવાને લાયક તો જ્ઞાની છે. જ્ઞાનીઓ તારા વખાણ કરે, જ્ઞાનીઓ તારા સંસ્કાર અને તારા જ્ઞાનના જો વધાવી લે તો સમજી લેવાનું દુનિયાનો સન્માન તને મળ્યો. ભવ્ય કહે મોટું માન, વ્યાખ્યાનમાં આવે છે. ભવ્ય આવ્યું ને ભગવાનની વાણીમાં, સમજી લેવાનું એના જેવું કોઈ મોટું માન નથી. પણ તારે તો ઉદ્યોગપતિ કહેવડાવવું છે. પોઈન્ટ પકડજો. આ પૈસાવાળા, ગાડીવાળા આવે છે કે ને ગુરુદેવ પ્રવચનમાં? હા, એમ માંધાતા, મોટા માંધાતા કેવડાવવું છે તારે તો. માંધાતા એટલે શું ખબર સમજભાઈ? થોડુંક એને પોસ્ટમાર્ટમ કરો શબ્દનો. શબ્દ કેમ લખીએ આપણે? માનધાતા, માની માથે મીંડું, માનધાતા. હવે થોડુંક છૂટું છૂટું લખો, માનધાતા. મીંડું છે ને એ ન છે, એ માનધાતા. ધાતા એટલે ધરનારા, માનને ધરનારા એટલે અભિમાની. શું થયું? માનધાતા એટલે અભિમાનના પોટલા માથે લઈને ફરનારા, એનું નામ માનધાતા. માનધાતાનો અર્થ જ છે. એટલે સુખ માટે વિષયો પાછળ, વિષય કશાયો પાછળ જે દોટ બોલાવાય છે એ સુખી થવાનો ઉપાય નથી. એટલે મેં કીધું, જો 10-15 મિનિટ થઈ ગયા કે સુખ તો જોઈએ છે પણ દુઃખી છે, સોરી, હા, દુઃખ નથી જોતું એ વાત કન્ફર્મ છે, પણ સુખ ઈચ્છે છે એ વાત કન્ફર્મ નથી. જો ખરેખર સુખ અને ખરો સુખ જો ઈચ્છતો હોત, ખરેખરનો સુખ અને ખરું સુખ જો ઈચ્છતો હોય તો ખરા ઉપાય કરે. જગતના હેરા ગેરા નથ્થુ ખેરા ગમે ત્યાંથી વિષય ભોગો પાસેથી, સ્વામીજી જેમ કહે છે ને કે બાયડી પાસેથી સુખ માગે અને સંયોગો પાસેથી સુખ માગે. ભિખારી હોય ને, ભિખારી ભરતા હોય, કરોડપતિ પાસે પણ માગે, રોડપતિ પાસે પણ માગે. હા, એને એટલું જ્ઞાન છે, હું તો એને ભેદ જ્ઞાન કહું. કોઈ ભિખારી બીજા ભિખારી પાસેથી ભીખ નહીં માગે. જોયા તમે કોઈ ભૂલે ચૂકેથી પણ એક ભિખારી બીજા ભિખારી પાસેથી ભીખ માગતો હોય? એને જ્ઞાન છે એટલું. એ તો આપણાવાળો જ છે. હા, આપણો જ છે એમ.
સુખ અને દુઃખના સંદર્ભમાં થોડીક આટલી વાત. પ્રશ્ન છે આમાં જુઓ હવે મૂળ બોલમાં, અનંતકાળના દુખિયારા અમે, અમારું આ દુઃખ કેમ મટે? લાગે ને જોરદાર આમ સવાલ? સવાલ દુઃખ તરફથી છે. સવાલ સંયોગ તરફથી છે. સવાલ ભોગવતી પીડા તરફથી છે. ભોગવવામાં આવતી ભોગવતી પીડા, સંયોગોની દ્રષ્ટિ. ખ્યાલમાં આવ્યું? કર્મ પ્રદેશોમાં વર્તતા પર સમય તરફથી આ પ્રશ્ન છે. શું કીધું? કર્મ પ્રદેશોમાં વર્તતા, દ્રવ્ય ભાવનો કર્મ આદિકમાં રાચતા. સમજાય છે? એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ સંયોગોનો જ અભ્યાસ છે ને એનો. તો એ પૂછશે શું? સંયોગોનો અભ્યાસ જેને હોય એ સંયોગ તરફથી જ અમે બહુ દુઃખી છીએ, તો અમારું દુઃખ કેમ મટે? ક્લાસમાં 50 બાળકો હોય, 50માંથી 10 એવા હોય એ રોજ શિક્ષકનો મગજમારી કરે, આ સમજાતું નથી, બહુ અઘરું પડે છે. પણ છેલ્લા 8 દિવસથી સમજાવ્યા તોય અઘરું પડે છે, રિવિઝન કરાવ્યા તોય અઘરું પડે છે. બીજા 40 છોકરાઓ, એમાં 10-20 જણાને સરસ સમજમાં આવી ગયેલું હોય, અને 10-20 તો એવા હોય કે એ સોલ્વ કરે એટલે એને 100માંથી 100 માર્ક્સ આવી જાય. કેમ આમ ફેર? કેમ કે ઓલો અભ્યાસુ છે અને ઓલા બીજા બુદ્ધિ વગરના. વાંચવું નથી એમને, અભ્યાસ નથી કરવો. સમજાય છે? એના અજ્ઞાને દુઃખી છે અને ઓલા પોતાના જ્ઞાને સુખી છે. જો અઘરું હોય તો સૌને અઘરું હોવું જોઈએ ને. પાઠ અઘરું જ હશે તો સૌ કોઈને શું હોવું જોઈએ? અઘરું હોવું જોઈએ. તો સંયોગ તરફથી સમજાણો? અભ્યાસ સંયોગનો છે. અભ્યાસ સંયોગનો છે, પર સમય પ્રવૃત્તિનો છે. જો આ સમયસારની ભાષામાં કર્મ પ્રદેશ, પૂદગલ પ્રદેશોમાં, પૂદગલ કર્મ પ્રદેશોમાં જે છે એને પર સમય કહેવાય. એટલે નો કર્મનો અભ્યાસ 24 કલાક. હા, જેમ જે 24 કલાક પેઢીએ જ બેસતો હોય એ એમ જ કે મોંઘવારી કેટલી વધી ગઈ. અને જે સમયસારના આંગણે જ બેઠો હોય એ શું કહેશે? ઓહો, અંતરંગમાં શુદ્ધિ કેટલી વધી ગઈ. શું કીધું? ઓલાને મોંઘવારી નડે, ઓલાને તો મોંઘવારી જ નડે, એના મોઢામાંથી ભાષા મોંઘવારીની જ આવે. અને જે સમયસારના આંગણે જ રાચે, અરે શું આનંદ આવે છે. જો ખરેખર દામજીભાઈ આવું છે. કેમ કે જેને જેનો રંગ એને એનો સંગ, જેને જેનો સંગ એને એનો રંગ. અભ્યાસનો આ ફળ છે. આમાં એક બોલ આવશે અભ્યાસનું, કહીશ તમને હમણાં. જેમ શેર બજારના શોખીન હોય, શેર બજારના શૌકીન હોય, અને કેવળ કોઈ 2-3 મિત્રો બીજા અજાણ્યા વ્યક્તિ વાત કરતા હોય, SBI, પંજાબ બેંક, બેંકોના નામ સાંભળે તરત જ એના મગજમાં આખું દ્વાદશાંગ ફરી જાય. SBIના શેર કેટલા ભાવે છે, મહિના 2 મહિના પહેલાં કેટલાના ભાવે હતા, હવે કેટલા સસ્તા છે, કેટલા મોંઘા છે, આપણે કેટલા ગુમાવ્યા, કેટલા એમાં કમાવ્યા. એનો આખો ફિલ્મ, પોતાનો પ્રથમાનિયોગ, પોતાનો આખો પદમ પુરાણ એની નજરોની સામે આવે. કેમ આમ? બોલો ભવેશભાઈ. કેમ કે 24 કલાક એનો અભ્યાસ છે. પોઈન્ટ સમજાય છે? જેનો જેનો અભ્યાસ હોય ને, જેને એના સંબંધી ચારે બાજુનું બધું જ ખબર હોય એને. એટલે આ સંયોગ તરફથી, પૂદગલ કર્મ પ્રદેશો તરફથી, દુઃખ તરફથી આ દુખિયારો સવાલ કરે છે. કોણ કરે છે?
દુખિયારો. અચ્છા, સવાલ કરનારો દુખિયારો છે. સાંભળજો, સવાલ કરનારો કોણ છે? દુખિયારો. અને જવાબ આપનાર કોણ છે? કે આમાં જોવાની જરૂર છે? વચનામૃત છે ને આ તો. પૂજ બહેનશ્રી જવાબ આપે છે ને, તો સુખી જીવ જવાબ આપે છે. પણ દુઃખના દાળિયા દળનારા સવાલ કરે છે. ઠીક, તો દુઃખના દાળિયા દળનારો સવાલ કરે તો દુઃખો તરફથી જ કરે ને. સમજાય છે? જો એક ઇન્સિડન્ટ તમને કહું, બહુ મજા આવશે તમને, 2 જ મિનિટમાં કહું. સુમત પ્રકાશજી રવિન્દ્રભાઈ પંડિતજીને મળવા ગયા. તો સહેજે સ્વાભાવિક રીતે એણે પૂછ્યું કે सुमत तुम कैसे आए? तो सुमत प्रकाश जी बोलो कि मैं बस से आया, मैं आगरा तक आया, आगरा से फिर भिंड आया, भिंड से फिर रामायण, फिर वहाँ से ट्रेन से आया, वहाँ से फिर बस पकड़ी, वहाँ से फिर रिक्शा से, એવું બધું એણે કીધું. तो पंडित जी कीधु कि नहीं आते तो और अच्छा होता. तो सुमत प्रकाश जी पूछो कि केम? क्योंकि तुम तो हमारे पास ट्रेन से आए हो, बस से आए हो, तुम लायक ही नहीं हमारे पास आने के. तुम भाव से आते तो आते कहलाते. बोलो હવે આ ગુરુ અને શિષ્યનો સંવાદ. શિષ્ય શું કહે છે? બસ સે આए, અમે બસથી આવ્યા, ટ્રેનથી આવ્યા. સાધનો ગણે છે બહારના. અને ગુરુ, તમે હાલીને આવ્યા કે બળદના ગાડામાં આવ્યા કે ટ્રેનમાંથી આવ્યા કે પ્લેનમાંથી આવ્યા, એને સંયોગોની પડી નથી, એને પડી છે ભાવોની. હવે હું તમને બધાને પ્રશ્ન પૂછું, મંદિરે કેવી રીતે અવાય? કારમાં અવાય કે રિક્ષામાં અવાય કે બસમાં અવાય, હાલીને અવાય કે સ્કૂટરમાં અવાય, કેમ અવાય? અથવા હું એમ પૂછું, રઘુભાઈ તમે મંદિરે કેવી રીતે આવો? સાહેબ હું બાઇક ઉપર આવું. ભાવેશભાઈને પૂછું, તમે શેમાં આવો? મારી પાસે તો કાર છે, હું કારમાં આવું. નહીં, મંદિરે કારથી ન અવાય, મંદિરે ભાવથી અવાય. તો જે જવાબ આપનારો જો સુખિયા છે ને, એ દુઃખોની વાત જ નહીં કરે. જેમ ઓલા પંડિતજીએ ટ્રેન અને બસની વાત સાંભળવા જ તૈયાર નહીં, એમ અહીંયા વચનામૃતના જવાબમાં દુઃખોને યાદ જ નહીં કર્યા. સીધી વાત, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, વિભાવથી જુદો છું, જ્ઞાયક છું. એ રસ્તે જવાથી દુઃખ ટળશે અને સુખની ઘડી આવશે. એક શ્વાસમાં જવાબ છે, એક શ્વાસમાં પૂછાયેલો સવાલ છે, અને કેટલો લાંબો જવાબ છે. જો હું જ્ઞાયક છું 3 વખત આવ્યું છે એક જ વાક્યમાં. હું જ્ઞાયક છું, વિભાવથી જુદો. જો એક શબ્દ છે છું, હૈયાથી અસ્થિ, અને જુદો છું નાસ્તિ. તો હું જ્ઞાયક છું એ એકત્વ સ્વભાવની વાત છે, અને વિભાવથી જુદો છું એ વિભક્ત ભાવની વાત છે. સમયસારમાં આ 2 વસ્તુનું જ વર્ણન છે, એકત્વ વિભક્ત ભગવાન આત્મા. સ્વથી એકત્વ અભેદ, અને પરથી જુદો વિભક્ત. એકત્વનો સરળ અર્થ થાય છે અભેદ, અને વિભક્તનો સીધો સરળ અર્થ થાય છે જુદો. વિભક્ત કુટુંબ શબ્દ સાંભળ્યું છે. વિભક્ત કુટુંબ એટલે શું? ભાઈઓ ભાઈઓ બધા જુદા રહે છે. પહેલાં હીરો અને હોન્ડા એકત્વ હતું, હવે હીરો જુદું અને હોન્ડા જુદું. હવે શું થયું? વિભક્ત. છેલ્લા 15 વર્ષમાં જ, 15 વર્ષ પહેલાં આપણે એકત્વ જોયું, અને હવે જોઈ રહ્યા છીએ વિભક્ત.
કંઈક સમજાય છે? હા, તો હું જ્ઞાયક છું એ એકત્વ સ્વભાવની વાત છે, અને હું વિભાવોથી જુદો છું એ વિભક્તની વાત છે. સમયસારનું મૂળ પ્રમેય છે, યાદ રાખજો. ઠીક. હવે આમાં 6ઠી ગાથા અને 11મી ગાથા, બે ગાથાઓનો સંદર્ભ ગુરુદેવશ્રીએ આપેલો છે જવાબમાં, વ્યાખ્યાનમાં. બોલ તો વાંચશું જ આપણે, પણ નીચે જો મેં જો પ્રશ્ન અને ઉત્તરમાં હું જ્ઞાયક છું 2 વાર વિશેષ લીધું છે. એ 6ઠી ગાથામાં મળ્યું ને નીચે, ન વિહોદી અપમત્તો નપમત્તો જાણગોદ જો ભાવો. તો જાણગોદ જો ભાવો એટલે જ્ઞાયક ભાવ, કે જ્ઞાયક ભાવ છું, જ્ઞાયક ભાવ છું. તો કેવો છું? વિભાવથી જુદો હું જ્ઞાયક છું. એ વિભાવથી જુદો એટલે નથી પ્રમત્ત કે નથી અપ્રમત્ત. કેમ કે પ્રમત્ત અને અપ્રમત્ત એ બધું વિભાવની કોટીમાં છે, અને એ બધાયથી જુદો હું જ્ઞાયક ભાવે છું. અને 11મી ગાથામાં 339 પછીના પાના પર સાવ નીચે 11મી ગાથા ભૂદત્ત મસ્સીદો, સાવ છેલ્લી લીટી, ભૂતાર્થ કહો કે જ્ઞાયક કહો. પોઈન્ટ પકડાય છે? એવો હું જ્ઞાયક છું. હજી આનો રહસ્ય ખોલવા જેવું છે. એ જ્ઞાયક છું એનો અર્થ શું? હા, જો કરીએ આપણે અર્થ. 339માં પાને જો પહેલાં બોલ વાંચીએ આપણે જવાબવાળો. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, વિભાવથી જુદો હું જ્ઞાયક છું. સમજીભાઈ, આ બે વાત પકડાની, છું અને જુદો છું. તમને સમજાય છે? છુંમાં હું જ્ઞાયક છું, અસ્થિનો સ્વીકાર, અને વિભાવોથી જુદો છું, ભિન્નતાનો સ્વીકાર. જ્ઞાયક છું એમાં અભિન્નતાનો સ્વીકાર, અને જુદો છું વિભાવોથી તેમાં ભિન્નતાનો સ્વીકાર. કેવો ક્લાસિક છે આ બોલ, કે શાસ્ત્રીય સંગીત વાગતું હોય એવું લાગે આમાં. આગળ વધીએ. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, વિભાવથી જુદો હું જ્ઞાયક છું. એ રસ્તે જવાથી, એ રસ્તે કોઈ અમદાવાદવાળો રસ્તો નથી. હા, કાલાવાડવાળો તમારો ગૌરવ પથવાળો રસ્તો નથી. રસ્તો એટલે અહીંયા ઉપાય. આગળ આવશે, બહુ જોરદાર અર્થ કર્યું છે ગુરુદેવશ્રીએ. એ રસ્તે જવાથી, અચ્છા રસ્તો જશે કે રસ્તે આપણે જવાનો? જો રસ્તો નથી જતો, રસ્તે જવાનું હોય. શું કીધું? હા, રસ્તો ન જાય, રસ્તો તો જ્યાં છે ત્યાં જ રહે. રાહગીર જાય, રસ્તો નહીં જાય. હા, ખ્યાલમાં આવ્યું? કંઈક સમજાય છે? ભાષા સૌંદર્ય સમજાય છે? હા, ઉપાયની વાત છે ને એમાં. જો બહુ સરસ એક વાત યાદ આવી મને. જો હા, સાંભળો, બહુ સરસ વાત છે, બહુ આનંદ આવશે તમને. સાહિત્યની બહુ ઊંચી વાત છે. જો ભાવેશભાઈ, સડક ચાલી નથી શકતી. સડક ચાલે, રસ્તો ચાલે. સડક ચાલી નથી શકતી,
દશા તો છે સડક જેવી. દશા કેવી છે? હા, દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી. અને સડકને ખૂંદનારાને, સડકને જે ખૂંદવા માગે, સડક ઝાલી નથી શકતી. એમ ધર્મને ખૂંદનારાને ધર્મ ઝાલી નથી. તમે ધર્મને ખૂંદો તો ધર્મ ક્યાં ઝાલે તમને? ધર્મમાં પૈસો ને. ટીવીની સામે બેઠા હોય તો કેટલો સમય? રિસેપ્શનમાં ક્યાંક જમવા માટે ગયા હોય તો કેટલો સમય? બોલો. નહાવા ધોવા કપડાં આ સાજ શ્રૃંગાર માટે કેટલો સમય? हाँ, आज तक कभी सोचा है? नहा धो करके तैयार हो करके मंदिर के लिए निकलने के लिए कितनी तैयारी, और जिस मंदिर आने के लिए घंटों की तैयारी, मंदिर में आने के बाद कितना समय? समझाई છે શું કહું છું? શિખરજી જવાનું હોય તો 6 મહિના પહેલાંના સપના, ટિકિટો બુક થાય 3 મહિના પહેલાં, ગામની ઢિંઢોરા પીટીએ અમે શિખરજી જઈએ છીએ, અમે શિખરજી જઈએ છીએ. ચોપડા ચોપડી બધું ભેગું કરે. મારો તો અહોભાગ્ય છે, ઘણા આપણે રાજકોટમાંથી મુમુક્ષુ જતા હોય ને તો 2 મહિના પહેલેથી જ મારી પાસે બુકિંગ કરે. ટ્રેનની ટિકિટ નહીં, ચોપડી અરીગી પુસ્તકો. પંડિતજી બોલો તમે પુસ્તકો લખી આપો, ફલાણું અંઢીકણું. મેં કીધું યાર અહીંયા ઘરે બેઠા બેઠા શિખરજીની અનુમોદના કરીએ છીએ આપણે. 6 મહિના પહેલાંની તૈયારી. બરાબર. પહોંચ્યા વહેલી સવારે 4 વાગે ઊભા થાય, 4 વાગે નીકળે તો 6 વાગે પહોંચે, 7 વાગે પહોંચે. ગણધર ટૂંક ઉપર કેટલી વાર? કેમ કે બીજું 6 માઇલ દેખાતો હોય ને, બીજા 19 ટોંક હજી દેખાતા હોય. ચંદા પ્રભુને જોઈ જોઈને એમને એમ જ બીપી હાઈ થઈ જાય. હા, 50% તો ત્યાંથી જ ટર્ન લઈ લે. એ હવે આવતી વખતે જોશું, એટલે આવતા ભવે જોશું એમ. તમે માનશો, અમે 27 દિવસ હતા શિખરજીમાં, 24 વંદનાઓ કરી, પણ ગાંડપણમાં 24 વાર ચડ્યા. પણ આમ હરીફાઈ, સૌથી પહેલાં કોણ ચડે એમાં નહીં, સૌથી પહેલાં ચડીને નીચે. હા, એટલે 11મા ગુણસ્થાનના પડવાના સંસ્કાર. અને જ્યારે 3 વાગે 4 વાગે બધા ભેગા થાય ને, તમે કેટલા વાગે ઉતર્યા? અમે તો 8:30 વાગે તો આવી ગયા હતા. ઓહો, 8:30 વાગે? મને 5 મિનિટ મોડું થયું, જો હું તો 8:45 વાગે આવ્યો. પડતીની જ વાર્તા. કોઈને યાદ નથી કે જઈને ભૂલી જવાનું હોય છે કે આપણે ઉતરવાનું પણ છે. આ તો માત્ર ભક્તિમાં ગાવા માટે આપણે અહો શાશ્વત સિદ્ધધામ તીર્થ રાજ હૈ, યહાં આકર પ્રસન્ન ચૈતન્ય રાજ હૈ, શુरू કરે આજ યહાં આત્મ સાધના. બધી સફેદ झूठ બોલે છે. ભૂલી તો જાઓ એકવાર શિખરજી ઉપર ગયા બાદ કે નીચે ઉતરવાનું પણ છે. ચડતા પહેલાં જ આપણે ઉતરવાનું યાદ રાખીએ છીએ. ચડતીમાં જ પડતી પહેલેથી જ એમાં ઉમેરાયેલી છે. તો હું શું કહું છું તમને ખબર? આ 11મી ગાથામાં ભૂતાર્થ કહો કે જ્ઞાયક કહો, તો આમાં એક જ્ઞાયક છું એ ભાવ આમાં લીધું છે. જો હું વાંચું છું અહીંનું થોડુંક પ્રકરણ, એ રસ્તે જવાથી મળ્યું બધાને? મોટો પકડો. હું જ્ઞાયક છું એટલે જાણનાર છું. પકડજો આ વાતને. હું જ્ઞાયક છું એટલે
જાણનાર છું એટલે પર્યાયવાળો એમ નહીં, ત્રિકાળ. શું કીધું આ? જાણનાર છું એટલે પર્યાયવાળો જાણનારો છું એમ નહીં, હું ત્રિકાળ જાણનાર છું, એનું નામ હું જ્ઞાયક છું. રઘુભાઈ કંઈ ટપુ પડે છે કે નહીં? શું સમજાય છે આમાં? કે હું જાણનાર છું એટલે પર્યાય છું એમ, પર્યાયવાળો જાણનાર છું એમ નહીં, હું ત્રિકાળ છું એમ જાણનારો. એ તો આવે છે ને, જ્ઞાયક છે માટે એમ કે પરને જાણે છે એવું એમાં પ્રસિદ્ધિ છે એમ નથી. એ તો પોતાની પર્યાયને જાણે છે એ વ્યવહાર છે. એકલો જ્ઞાયક ભાવ વસ્તુ છે, આ અસ્થિવાળો બોલ, અને તે વિભાવ ભાવથી જુદો હું છું, આ નાસ્તિવાળો બોલ. એ રસ્તે જવાથી, આ રીતને પંથે પડવાથી શું થશે? કે દુઃખ ટળશે. તો કહે છે કેમ કે સુખ પંથ જ્યાં જ્ઞાયક છું એ સુખ પંથ છે, અને જ્ઞાયક છું એવી જે પરિણતિ પ્રતીતિ થાય છે. બરોબર? જ્ઞાયક તો જ્ઞાયક છે. જો દમજીભાઈ પકડજો આ વાત. છે એ તો છે, પણ કામ તો ત્યારે થાય જ્યારે છું એમ થાય. શું સમજાણું? સાંભળો, કોલેજમાં નાલાયક છોકરાઓ ભણતા હોય ને, તો રિઝલ્ટના દિવસે એમને ખબર જ છે કે આપણે તો ફેલ જ છીએ, પણ રિઝલ્ટ લિસ્ટમાં જઈને પોતાનું નામ જુએ. આપણું એમાં નામ આવી જાય ને એટલે વાત પૂરી. ભલે ને છેલ્લેથી ફર્સ્ટ આવે, રિઝલ્ટ સીટમાં આપણું નામ આવવું જોઈએ. ખ્યાલમાં આવે છે? છે એ તો વસ્તુ છે, છું એ વસ્તુની દૃષ્ટિ છે. શું સમજાણું? બહુ માઇન્ડ સેટ કરીને હું તમને કહું છું, ધ્યાન રાખજો. ધનજીભાઈ શું કીધું? છે એ વસ્તુ છે, એના હોવાથી કાંઈ લાભ નથી. છે એ તો છે. દરેક આત્મામાં જ્ઞાન છે, દરેક આત્મામાં જ્ઞાન છે. એનાથી ક્યાંય બધા સુખી ન થાય. અનંતા જીવો છે, દરેકે દરેક આત્મામાં શું છે? જ્ઞાન છે. પણ સુખી કોણ છે? કે જેના જ્ઞાનમાં આત્મા છે. આત્મામાં જ્ઞાન હોવાથી કાંઈ નહીં થાય, જ્ઞાનમાં આત્મા હોવાથી થાય. પકડાય છે વાત? રાજુભાઈ કેવું કેવું ઝીણું ઝીણું, આ ઝીણી સેવ છે. આ મધુકરભાઈ ચોડાવાળાને નહીં, સુનિલભાઈ શાસ્ત્રી અને પૂજ ગુરુદેવ શ્રી કાંજી સ્વામીની આ ઝીણી સેવ છે. આ ખાવાની નહીં, માણવાની છે. જ્ઞાયક તો છે, એ તો છે, પણ એ છે જ્યાં સુધી છુંમાં કન્વર્ટ નહીં થાય, ડાયવર્ટ નહીં થાય. તમે ગોંડલ જાઓ છો, બરાબર? શેરી શેરીમાંથી પસાર થઈને જ્યાં સુધી ગોંડલ ચોકડી નહીં પહોંચો અને પછી મેઇન હાઈવે ઉપર ટચ નહીં થાઓ, ત્યાં સુધી એમ જ થાય હજી આપણે વિશુદ્ધિ ક્ષયોપશમ પ્રાયોગિક લબ્ધિમાં જ છીએ. અને એક વખત હાઈવે ઉપર ટોપ ગેર ઉપર ગાડી નાખી પછી સામેથી કોઈ આવવાના છે નહીં, પછી બસ કોઈ સ્પીડ બ્રેકર નહીં આવે, કાંઈ નહીં, કાંઈ નહીં. પછી આપણે ફૂલ સ્પીડમાં છું ભાવે પરિણમ્યો. છે એ તો છે, પણ છે એ છું ભાવે એટલે હોવા પણે હોય એનાથી કામ નહીં થાય. હોયમાં હોવાપણું હોય તો કામ થાય. હોય તો છે જ, હોય તો છે જ, પણ છેમાં છુંપણું, હોવામાં હોવાપણું. જો આમાં કેટલું સરસ બોલે છે. જ્ઞાયક તો જ્ઞાયક છે, પણ જ્ઞાયક છું, જો જો આવ્યું, જ્ઞાયક છું એવી જે જ્ઞાનમાં જાણવાની પર્યાય અને પ્રતીત થાય. જાણવાની પર્યાય જ્ઞાન અને પ્રતીતિ શ્રદ્ધા થાય છે, એ સુખરૂપ છે. જો ઓલો તો સુખ સ્વભાવ છે જ. પકડાય છે તમને વાત?
આ વાત ખોલું કે બંધ કરું? સમજાય છે? પકડાય છે વાત? હા, આ તો ખુલ જા સિમ સિમ જેવી વાત છે, ટાઈ ટાઈ ફિશ જેવી વાત નહીં. ખુલ જા સિમ સિમ જેવી વાત છે. આમાં તો દરબાર દેખાય આખો એમાંથી. છે એ તો છે. કયા વાક્યનો અર્થ કરીએ છીએ ખબર? હું જ્ઞાયક છું, એની વાત ચાલે છે. આ જો નીચે જો, હવે જ્ઞાયક છું તો એથી જ્ઞાયક છું, એ જ્ઞાયક છું, તે જ્ઞાયક છું, એમાં જ્ઞાયક છું. આ શું છે? આ શું શું ભાષા છે? આ સમજાય છે? નીચેનો ફકરો, જ્ઞાયક છું એ તો એથી જ્ઞાયક છું, એ જ્ઞાયક છું, તે જ્ઞાયક છું, એમાં જ્ઞાયક છું. એવું ધ્રુવપણું એકલું ના આવે, પર્યાય આવે. એ કહે છે કે હું જ્ઞાયક છું. બે ખાના થયા, બે ખાના થયા. પહેલાં મને બતાવો, તમને ભાવભાષણ થાય છે? બધાને સમજાય છે? એક દાખલો આપું જોરદાર, 30 સેકન્ડ માટે. બસ સ્ટેન્ડ પરથી આપણે બસનો પ્રવાસ ક્યારેય કર્યો હોય ને, તો આપણે આપણા શું કહેવાય ઓલો પ્લેટફોર્મ ઉપર નંબર હોય ને, બધા બસની રાહ જોઈને બેઠા હોય, અને અંદર ડેપોમાંથી એક બસ આવે. બસ આવતા વેત જ આપણને શું લાગે? આપણને જ નહીં, દરેક પ્લેટફોર્મ ઉપર જે ઊભા છે ને, દરેકને એવું લાગે કે આપણી બસ આવી. પછી આગમ પ્રમાણ મેળવે, નહીં સમજ્યા? બોર્ડ, હા, બોર્ડમાં જુએ, બરાબર? હા, આપણી સાડી જાય છે કે નહીં? બરાબર. હવે જો, આવનારી બસો તો ઘણી છે ડેપોમાંથી, પણ દરેક બસ તો આપણી નથી હોતી. અને આપણો જો અનુમાન કેવો હોય, આપણી ગામે જનારી બસ આગળ જઈ રિવર્સમાં આવતી હોય, આમ આપણે એવા હરક પદોડા થઈએ કે આવી એમ કરતાં બીજા પ્લેટફોર્મ પર જઈને ઊભી થઈ જાય. અરે યાર, આ તો રોંગ નંબર. તમે જો કેટલું કુતૂહલ હોય છે. પણ એમાંથી સેંકડો બસે આવતી હોય, સાંભળજો, પણ એમાંથી કોઈ એક જ બસ હોય ને આપણી, બરાબર? પકડાય છે વાત? એમ દ્રવ્ય સ્વભાવ એટલે બસ ડેપો, એમાંથી નીકળનારી પર્યાયો એટલે એક એક કરીને નીકળતી બસો. હવે જે સ્વભાવ ભાવને હું જ્ઞાયક છું એવા ભાવે પરિણમતી પર્યાય આપણી બસ. અને એવી પર્યાય પેદા થઈ, દામજીભાઈ સાંભળજો હવે, એવી પર્યાય પેદા થઈ જાણતી, જ્ઞાનની અને પ્રતીતિ કરતી શ્રદ્ધાની અને ઠરતી ચારિત્રની. એવી પર્યાય પરિણમતી થઈ, કેવી? કે હું જ્ઞાયક છું તો તું જ્ઞાયક છે એવું સિદ્ધ થયું. માત્ર રાડો પાડવાથી હું જ્ઞાયક છું એ સિદ્ધ નહીં થાય. કેટલું સમજાય છે? બસ વાળો દાખલો તો સમજાણું ને? ઓલો સમજાય તો આ સમજાય જ. શું ધનજીભાઈ બોલો, શું વિચાર આવે છે? બતાવો. હું જ્ઞાયક છું એમ બોલવા રૂપે નહીં, અને હું જ્ઞાયક છું એ ઢગલા પડેલા છે બસેસના ત્યાં. હા, ઢગલા છે લાઈનમાં બસો ઊભી, એ નહીં, જે મને ગંતવ્ય પર પહોંચાડનારી. જે પ્લેટફોર્મ ઉપર હું ઊભો છું, હા, અને એમાં ભૂલે ચૂકેથી બીજા કોઈ પ્લેટફોર્મ ઉપર ઊભો હોઉં તો મારી બસ જે તે પ્લેટફોર્મ ઉપર આવીને ત્યાંથી ઉપડી જશે, જતી રહેશે. આવું થાય છે કે નહીં આપણી સાથે? બોલો. એ આ છે, હું જ્ઞાયક છું. જ્ઞાયક તો છે, એ તો છે, પણ એ જ્ઞાયક, તે જ્ઞાયક, આ હું જ્ઞાયક
કોણ બોલે છે? પર્યાય. એવું પર્યાયનું પરિણમન થયું તો હું જ્ઞાયક છું એવું લાગુ પડ્યું. ભાવભાસન થઈ જવું જોઈએ. અને આમાં એ દુઃખને ટાળવાનો અને સુખી થવાનો એ ઉપાય એમ કહે છે. આમાં આ બોલમાં એ કહે છે હું જ્ઞાયક છું વિભાવથી જુદો હું જ્ઞાયક છું. એ રસ્તે જવાથી દુઃખ ટળશે અને સુખની ઘડી આવશે. જ્ઞાયકની પ્રતીતિ થાય અને વિભાવની રુચિ છૂટે. એવા પ્રયત્નની પાછળ વિકલ્પ તૂટશે અને સુખની ઘડી આવશે. હું જ્ઞાયક છું એમ ભલે પહેલાં ઉપલકપણે કર. ઉપલકપણે એટલે સવિકલ્પ અવસ્થામાં કર, પછી ઊંડાણથી કર. ઊંડાણથી કર એટલે અનુભવથી કર. ઓલો વિકલ્પવાળો અને આ અનુભવવાળો, ઓલો સવિકલ્પ જ્ઞાનનો નિર્ણય, સવિકલ્પ અવસ્થામાંનો નિર્ણય, સવિકલ્પ નિર્ણય, અને આ નિર્વિકલ્પ અનુભૂતિ. ઊંડાણમાંથી એટલે નિર્વિકલ્પ અનુભૂતિ. કાંટો ઉપર પગના તળિયે જરીક ખૂંચું હોય તો આપણે સૌથી પહેલાં તપાસીએ અંદર વાગ્યું તો નથી. સમજાય છે? તો અંદર વાગવું, કાંટો ઘૂસવો એ ઊંડાણ. અને ઉપલક જરીક એની અડીને પસાર થઈ હોય તો એમાં એમ થાય કે ઠીક છે તો બહાર છે. ઉપલકવાળી દ્રષ્ટિ જુદી. અને હું તમને એક વાત કરું, 99% જીવોનો સ્વાધ્યાય ઉપલક જ થાય છે. સાચી હજી વાત કરું, ક્રિયા એ તો ઉપલક પણ નથી. શું કીધું જયેશભાઈ? એ તો રૂટીન ક્રિયાઓ છે ને. 8 વાગે એટલે સ્વાધ્યાયમાં બેવાનું, 9, 9:30, 10 વાગે એટલે ઊભું થઈને આપણે ધંધે વ્યાપારેલા. એ ઉપલકે નથી. તો શું છે? કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, એ ઉપલક પણ નથી. હું તો એમ કહું છું કે શાસ્ત્ર સ્વાધ્યાય કે આ હું જ્ઞાયક છું એમ ભલે ઉપલક, પહેલાં ઉપલકપણે પણ થાય. જે જીવને એ જીવે ધન્યને પાત્ર છે. શું સમજાય છે બધા? ઓલી દીપચંદજી કાસલીવાલ સાહેબની જે દાખલો, તગારો હોય ને, મોટી કઢાઈ હોય, એમાં ચમ્મચ, મોટો ચમ્મચ આખો દિવસ ડૂબેલો હોય ખીરના તપેલામાં, ખીરથી ભરેલ. આખા ગામને ભરીને આપે. એને પૂછો તો તમે કેટલા ઘૂંટડા પીધા? એ ચમ્મચને પૂછો તો ખરા, તમે કેટલા ઘૂંટડા પીધા? એ મારા નસીબમાં છે જ કે હું તો જડ છું. પણ ધન્ય છે તે ચમ્મચ, બોલે તો છે કે હું જડ છું. જડ પણ જડ છું એમ બોલે છે, પણ જીવને શરમ આવે છે કે હું જીવ છું. બોલો, પરમ દિવસના પ્રવચનમાં એક વાત આવી હતી, મારું નામ બહાર આવે, ગણતરીમાં આવે. તો ગુરુદેવશ્રી ખબર શું બોલ્યા? અરે ગણતરીમાં ગણનારને ગણતરીમાં લે. યાદ આવ્યું? હા, તું ગણાવવા લાયક તો તું છે, ગણતરીમાં લેનારો તો તું છે. તો દુનિયાની ગણતરીમાં શું આવે છે? તું તો ગણતરી કરનારો તું છે પોતે, એને ગણતરીમાં લે. તું ગણનારની ગણતરીમાં આવે. એમ કેટલી માર્મિક વાતો છે બધી, ચોંટી જવી જોઈએ એમ. અને એક વાત યાદ રાખજો ભાઈઓ, રૂટીન ક્રિયા માત્ર ટેવ પ્રમાણે જો કરીએ, નિષ્પ્રાણ ક્રિયાઓ જો કરતા હોઈએ આપણે, સ્વાધ્યાય છે જ નહીં, જડની ક્રિયા છે. પ્રાણ પૂરો એમાં પ્રાણ પૂરો તો જ એનું નામ સ્વાધ્યાય છે. કેટલી વાર લાગી બતાવો, 2 પાના નથી ફેરવ્યા આપણે હજી. કલાકમાં તો આખો 15-16 પાના થઈ જાય. એક શબ્દને માણો. જો ગુરુદેવ શું બોલે છે? જ્ઞાયક છું એ તો એથી જ્ઞાયક છું, એ જ્ઞાયક છું, તે જ્ઞાયક છું, એમાં જ્ઞાયક છું. એવો ધ્રુવ પણ એકલો ના આવે, પર્યાય પણ આવે. એ કહે છે કે હું જ્ઞાયક છું. કોણ બોલે છે?
પર્યાય એમ કહે છે વેદનારી હું જ્ઞાયક છું. આહા હા, ઝીણી વાત છે, આ મુદ્દાની રકમની વાત છે. આખા જૈન દર્શનનો પ્રાણ 11મી ગાતા જો. ભૂદત્ત મસ્જિદો ખલુ સમ્માય ઇટ્ટી હવદી જીવો. એ ભૂતાર્થને આશ્રિત જીવ જે છે એ સમ્યક દ્રષ્ટિ થાય છે. તમને સમજાય છે? આ જે વાંચું છું ભાવ ભાષણ થાય છે બધાને. હા, આગળનો પાનો ફેરવો, એમાં જો વિભાવથી જુદો હું જ્ઞાયક છું. જો ફરી પાછો આવ્યો, વિભાવથી જુદો હું જ્ઞાયક છું. એ રસ્તે જવાથી દુઃખ ટળશે. આવો છે માર્ગ બાપા અત્યારે તો. આહા, આ બધું એવું ગડબડ થઈ ગયો છે. આ 1978ની વાત છે. આ 26માં તો કથા જ બદલાઈ ગઈ છે આખી 44 વર્ષમાં. ત્યારે ગુરુદેવશ્રી કહે છે અત્યારે તો બધું ગડબડ થઈ ગયું છે. અને હવે તો શું કહેવું? હા, જો આગળ બોલે છે, જો આહા ભક્તિ કરવી. ભાવેશભાઈ જો આ અત્યારના હાલ જો, એ ત્યારે છે તો અત્યારનો તો કેવું જ શું? ભક્તિ કરવી અને વળી પાછો 2-4-6 દિવસ મળે તો પછી જાત્રા કરવી, અને પછી ગામમાં રહીએ તો પછી શું કરવાનું? વાંચન કરવું, અને પછી સાંભળવું ને એવા બધા. એનાથી ભગવાન એક સમયમાં પૂર્ણ જ્ઞાયક ભાવ છું જે પ્રતીતિ, એ તો પર્યાય છે. આહા હા, જ્ઞાયક છું, જ્ઞાયક છું, એ તો શું છે? બોલો. હું જ્ઞાયક છું એ તો પર્યાય છે. હું જ્ઞાયક છું એવી પ્રતીતિ પણ છે કોની? કે હું જ્ઞાયક ત્રિકાળ છું તેની. જ્ઞાયક છું એ ધ્રુવમાં જ્ઞાયક છું એવું ના આવે. શું કીધું? અરે ભાષા સમજાય છે. હા, હું જ્ઞાયક છું એવી, હું જ્ઞાયક છું એવી પ્રતીતિ પણ છે કોની પ્રતીતિ? કે હું જ્ઞાયક ત્રિકાળ છું તેની. જ્ઞાયક છું એ ધ્રુવમાં જ્ઞાયક છું એમ ના આવે. જ્ઞાયક ધ્રુવ છે પણ હું જ્ઞાયક છું એવું ધ્રુવમાં પ્રતીતમાં ના આવે. પ્રતીતિ શેમાં આવે? પર્યાયમાં આવે, પરિણમનમાં આવે, ધ્રુવમાં નહીં આવે. મને હિંમત નથી થતી. તમને બધો આનંદ આવે છે આ વાત સાંભળીને? હું જ્ઞાયક છું એનો અર્થ શું છે? ભાવેશભાઈ સાંભળો. હું જ્ઞાયક છું, ઘરમાં રાખેલો માત્ર સોનાનો સિક્કો નહીં. અહીંયા એમ કહે છે એમાંથી સરસ મજાના ઘાટ ઘડો અને ઘરેણાઓ ઘડાઓ. ઘડામણનો 4 ચૂકો પડે તો ચૂકો, અને પછી ઘરેણાઓ પહેરીને મહાલો. અને મહાલતી પર્યાય હું જ્ઞાયક છું એમ કહે છે. સમજાય જેટલું સમજજો. એટલે આજે ગુરુદેવશ્રી બહુ સરસ બોલ્યા કે સમ્યક દર્શનની પ્રાપ્તિની આ સ્થિતિ છે. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो